પરમ આદરણીય આપણા જ પરિવારના સભ્ય એવા મનીષભાઈ વેકરિયા ગંગોત્રી ગ્રુપ, મનીષભાઈને વિનંતી કરીશ આ તકે સમસ્ત વેકરિયા પરિવારનું સ્વાગત પ્રવચનના માધ્યમથી શાબ્દિક સ્વાગત કરશો. પરમ આદરણીય મનીષભાઈ વેકરિયા. જય સરદાર, જય માં ખોડલ. આજના આ પાવન કાર્યક્રમ પ્રસંગે શ્રી વેકરિયા પરિવાર વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ચતુર્થ સ્નેહ મિલન સમારોહ તથા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત સમારોહના અધ્યક્ષ સેવા આપણા જ પરિવારના ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ તથા શિવલાલભાઈ વેકરિયા, માર્ગદર્શક સમિતિમાંથી ભીખાભાઈ, રજનીકાંતભાઈ, ભૂપેન્દ્રભાઈ, રમેશભાઈ, ભરતભાઈ, પ્રવીણભાઈ, મનોજભાઈ તેમજ આ કાર્યક્રમનું આયોજન જેમના દાન થકી થયું છે એવા સર્વે સેવાના સારથીઓ અને આ કાર્યક્રમમાં જેમનું આજે આપણે વિશેષ સન્માન કરવા જઈ રહ્યા છીએ એવા ડૉક્ટર એમ.બી. વેકરિયા સાહેબ, ડૉક્ટર વિપુલ વેકરિયા સાહેબ, એડવોકેટ સંદીપભાઈ વેકરિયા સાહેબ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એવા આપણા જ પરિવારની દીકરી બેન શ્રી નિલિસાબેન વેકરિયા તેમજ આપણા આમંત્રણને માન આપીને સુરતથી પધારેલ તેમની ટીમ, અમદાવાદથી પધારેલ તેમની ટીમ, જામનગરથી, અમરેલીથી, જૂનાગઢથી તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરું છું. તેમજ રાજકોટ જિલ્લા અને તાલુકામાંથી પધારેલ તમામ મહેમાનો ભાઈ શ્રી જયભાઈ, હરેશભાઈ, નિકુંજભાઈ, ગિરધરભાઈ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. કૌશિકભાઈ, મને બરાબર યાદ છે કે તમે બીજા સ્નેહ મિલનમાં આવ્યા ત્યારે કીધેલું હતું કે અમે કઈ ગતિએ કામ કરી છીએ. બરાબર છે કે જેમ પ્લગમાં ટેસ્ટર અડાડો અને એ ગતિએ કામ ન થાય તેથી કૌશિકભાઈ વેકરિયાને કહેજો, અને એનો સાક્ષી હું આજ પોતે છું. એટલું જ નહીં કૌશિકભાઈ, કે જેમ અમરેલીની બજારની અંદર ડંકો વગાડવા માટે કોઈ મરદ માણસની જરૂર પડે ને ત્યારે ઈ આ કૌશિકભાઈ વેકરિયા, બાકી માની કાકમાં બેહીને ડંકો ન વાગે તો ટીન ટીન જ થાય. વિશેષ કાંઈ ના કહેતા માણી વાણીને વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય.